નર્મદા જિલ્લામાં આવેલો કરજણ ડેમ, જે ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન છે, તે હાલમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે છલકાઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા તેના 3 દરવાજા ખોલીને 13,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પાણી છોડવાના કારણે નદી કાંઠાના હજરપુરા, બજરવાડા અને તોરણા જેવા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. જોકે હાલમાં પૂર જેવી કોઈ ગંભીર પરિસ્થિતિ નથી. તેમ છતાં તંત્ર દ્વારા લોકોને સલામતી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. કરજણ ડેમના જે અધિકારી છે મયંકભાઈ રાઠોડ, તેમની સાથે આપણે વાત કરીશું. સાહેબ, કઈ રીતની અત્યારે સંચાલન કરવામાં આવી રહ્યું છે અને પાણી કેવી રીતના નદીમાં છોડવામાં આવ્યું છે, કેટલા ક્યુસેક પાણી, અને નદી કાંઠાના જે ગામો છે તેને કેવી રીતે સૂચના આપવામાં આવી છે? કરજણ ડેમનો હાલનો લેવલ છે 119.64 અને કરજણ ડેમના ઉપરવાસમાંથી 13,000 પાણીની આવક ચાલુ હોવાથી આપણે 13,000 જેવી જ આવક ચાલુ છે તથા નીચાણવાળા વિસ્તારને સાબદા કરવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિને કે એને નદીમાં ન ઉતરવા માટે તથા માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે અને એલર્ટ કરવામાં આવ્યા છે. તો આ હતા મયંકભાઈ રાઠોડ, જે અહીંના એન્જિનિયર છે, અને એમણે કહ્યું છે કે જો ઉપરવાસમાંથી પાણી વધુ આવશે તો રૂલ લેવલ જાળવવા માટે ફરીથી વધુ દરવાજા ખોલી અને નદીમાં પાણી છોડવામાં આવશે. વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા.